આમ જોઈએ ને તો આપણો ગીર વિસ્તાર તુલસીશ્યામ હોય, સાસણ હોય, સત્તાધાર હોય, પરબ હોય, એવા ધાર્મિક સ્થળો પણ આવેલા છે, ખાસ કરીને ધારીની આસપાસ. હવે અહીંયા આવતા મોટા ભાગના અજાણ્યા પ્રવાસીઓ કે જેઓ અહીંના આસપાસના સ્થળોથી જ્યારે પરિચિત નથી ત્યારે એમના માટે એક સૂચના બોર્ડ મૂકવામાં આવે છે. જે રોડ બને છે, નવો હાઈવે જ્યારે થયો છે ત્યારે આ હાઈવે બનાવનાર ઇજનેરની પણ જવાબદારી આવે છે કે એવા સૂચના બોર્ડ મૂકવામાં આવે કે અહીંથી તુલસીશ્યામ, અહીંથી સત્તાધાર, અહીંથી પરબ, અહીંથી જ્યારે જુનાગઢ જવું હોય ત્યારે અજાણ્યા પ્રવાસીઓ માટે ફળદાયક રહે છે. પરંતુ અત્યારે જે ધારી તુલસીશ્યામ હાઈવે છે અને ધારી શહેરમાં રેલવે ફાટક પાસે જે સૂચના બોર્ડ મૂકવામાં આવેલું છે, આપ સૌ જોઈ રહેલા છો કે અહીંથી ચલાલા 21, અમરેલી 45 અને અમદાવાદ 297. એટલે કે જાણે કે અહીં અમદાવાદના જ પ્રવાસીઓ આવતા હોય ને અહીંથી જેટલા પ્રવાસી જવાવાળા હોય એ બધા અમદાવાદ જાણે કે જતા હોય એ રીતનું આ સૂચના બોર્ડ મૂકવામાં આવેલું છે કે એટલા કિલોમીટરનું અંતર કાપો ત્યારે અમદાવાદ આવે છે. હકીકતમાં તંત્રને, હકીકતમાં જવાબદાર અધિકારીને લખવું જોઈએ કે ધારીથી સત્તાધાર કઈ બાજુ જવાનું છે, ધારીથી જુનાગઢ કઈ બાજુ જવાનું છે, ધારીથી સોમનાથ કઈ બાજુ જવાનું છે, ધારીથી તુલસીશ્યામ, ધારીથી ગળધરા. કારણ કે અહીં જેટલા પણ આવે છે અમારા ગીર વિસ્તારની અંદર આવે છે તો દરેક પ્રવાસીઓ આવે છે અને આ પ્રવાસીઓ માટે જે સૂચના બોર્ડ મૂકવામાં આવે એને બદલે આ તંત્રએ આજે છબરડો કરેલો છે. અને હા, અમદાવાદ સુધીની જે પરફેક્ટ તમને લોકેશન આપવામાં આવેલું છે કે એટલા કિલોમીટર સુધી ચાલો એટલે અમદાવાદ આવી જાય છે. તો આપણે તંત્રનું ધ્યાન દોરીએ છીએ કે આ અત્યારે ગીર વિસ્તારની અંદર જે કોઈ પ્રવાસી આવે છે એમના માટે સૂચના બોર્ડ મૂકો. પરંતુ હા, અહીંના જેટલા પવિત્ર ધાર્મિક સ્થળો છે, અહીંના જેટલા ફરવાલાયક સ્થળો છે એ વિશે પણ માહિતી મૂકવામાં આવે. ખાલી અમદાવાદ, અમરેલી કે ચલાલા નહીં, કારણ કે અહીં ગુજરાતભરના પ્રવાસીઓ પ્રવાસ માટે આવે છે અને એમના માટે ગાઈડલાઈન પૂરી પાડે છે. આવા જે દિશા સૂચક એટલે કે જે સ્થળની મુલાકાતે જવું હોય કે ભાઈ કઈ દિશામાં જવાય છે એના એરા પણ આવે છે. પરંતુ હા, અત્યારે એરા પણ મૂકવામાં આવેલા નથી. ડાયરેક્ટ તુલસીશ્યામથી જાણે કે અમદાવાદ હાઈવે આ બનેલો હોય, તુલસીશ્યામ અમદાવાદ હાઈવે જ્યારે કે બનેલો હોય એ રીતે અમદાવાદ સુધીનું લોકેશન, અમદાવાદ સુધીના કિલોમીટર રેન્જ નાખવામાં આવેલી છે.